ચીકુબા, એ મિત્રતા દુનિયા ગમે તેવી લાખો રૂપિયાનો હિસાબ રાખતી હોય સાહેબ, પણ મારી જોડે એવો મિત્ર ને એનો કોઈ મોલ જ નહીં. એવો તો કઈ મિત્ર હતા મારો? એવો મારો મિત્ર, આપણો મિત્ર આપણો ભરતજી. હા, ભરતજી ખરા. પણ ગરીબ પરિસ્થિતિમાં ગુજરી રહી, જાતે મહેનત કરે, રાત દાડો મહેનત કરે, તો એનું ગાડું અવળવળે હેડાડે. એ તો યાર લાખોમાં એક થયો ભરતજી. ગરીબ પરિસ્થિતિની એવાની તો વાત જ ના થાય. હમણાં 2 દાડા પહેલા એના છોકરાની સ્કૂલની ફી આવેલી, બરોબર? હા, તો એને ભરવાના પૈસા નતા. એવું તો મને જોઈ જાય. તમારે હલાય નહીં થોડા? અરે યાર, મેં એમને કીધું કે લ્યો 5-10 હજાર રૂપિયા લઈ જાઓ, પણ એ ભાઈએ મને ના પાડી દીધી. શબ્દ ના પાડી. એ ભાઈ કે ના, હું જાત મહેનતનું જ લઉં, એવું? અને મજૂરી કરીને જ રહે અને મજૂરી કરીને જ ખાય. એ પછી એના માટે મેં એક હવે ચીકુબા રસ્તો ઓઢ્યો, અને એ પાછો એની એક ખાસિયત જોરદાર, એ વફાદાર અને પેલું બીજું કહેવાય ને ઈમાનદારી, એ જોરદાર. હું કોઈનું આટલું લીધું હોય ને, ના ના, એ તો આપણે જોયું. કોઈનું આટલું લીધું હોય ને તો એ આટલું હાલવાનું ગણતરી રાખો. એ તો આપણે નજરે જોયું. આપણે પણ એ ભાઈના લીધે, એ ભાઈના માટે મેં એ રસ્તો વધ્યો ચીકુબા. કયો? કઈ ના હું એક જગ્યાએ કોમ અપાવું, એટલે એને લાગે નહીં કે હું કોકનું લઉં અને મજૂરી કરે તો એને કહે હું મારા મહેનતનું ખાઉં. ના ના, એ સારું કર્યું. કોમ અપાવો અને મહેનત કરીને ખોય, એ સારું. એટલે એને આપણે મળીએ. જાઓ, આપણે મળી લઈએ. અને મિત્ર ચીકુબા કેવો હોવો જોઈએ કે લોહીનો સંબંધ ના હોય, પણ ગમે ત્યારે આપણે એની જરૂર પડે ને એ કહે કે ચિંતા ના કર, હું બેઠો હોઉં કે એડો એને મળીએ આપણે. જાઓ. ભગવાન, આ કુદરતે રૂખી છે ને હવે વરસાદ ને બરસાદ ભર ઉનાળે આવે છે ને અમારે ખેતી ને બેતી કરેલી બધી માથા પર છે. વરસાદ આવ્યો, બધું કલાર નોખ્યું ને શું કરવાનું એ જ સમજાતું નહીં. તો ગમે તેટલી મજૂરી કરીએ પણ તોય કોઈ શહેર આવતો નહીં. અને વરસાદ ભગવાને ખરા ઉનાળા પડે છે ને ગમે તેટલી મજૂરી કરીને તૂટી જાય પણ કોઈ શહેર આવતો નહીં. શું કરવાનું એ ભગવાન. સારો દારૂ ચાલો દેખાડે. હવે એક તો છોકરોની ફી ભરવાના પૈસા નહીં, એના વરસાદ નો વરસાદ આવી જાય છે ને બધું બગાડે. શું કરવું એ જ કોઈ સમજાતું નહીં. અને એક તો કોઈ પૈસા ત્યાંથી મફતના ઉધાર લેવાતા નહીં. આપણે શું કરવાનું? સતુભા, સાચી બધું. આપણી ભાઈબંધી જોઈને દુનિયા કે ગમે તે વિચારતી, હા, પણ એટલું તો નક્કી જ છે કે આપણે અંગાત આવું ને તો આખી દુનિયા આપણી જ છે. સાચી વાત છે. ચલો, એવા આપણા મિત્ર ભરતજી શું કરતા હશે બિચારા? હા. મને તો આમ એની આમ વેદના જોવાતી નહીં. મને બહુ દયા આવે યાર એવાનું ઉપર. શું કરું? હું કોમમાં બહુ વ્યસ્ત રહું તો ભાઈ એનો ટાઈમ જ મળતો નહીં એવો ઘેર જવાનો મારે. ચીકુબા, હા, મિત્રો એવો એક સંબંધ ને કે ભાઈ કરતા હતી કે મિત્ર અડધી રાતે ફોન કરો. મિત્ર કેવો હોવો જોઈએ તમને ખબર? ભરતજીના આપણે ગમે ત્યારે અડધી રાતે ફોન કરીને હાજર થઈ થઈ જાય બિચારો. હા તમને ખબર નહીં, પેલા દાડા અડધી રાતે ખબર હે ગાડીના મારા પંચર પડ્યું હતું, હા તો એ ભાઈ પેલા પંચર વાળાને લઈને આવી ગયેલો. હા હા, તો હેડ તમારે દવાખાનું આવ્યું એટલે હા ખબર હે ને, એ અમદાવાદ એ ઘેર ખાધું નતું અને એ ભાઈ આવી ગયો હતો. તમને ખબર હે ને, મિત્ર એવો જે સુખમાં ચીકુબા ભલે આપણા સુખમાં ભલે આપણા પડદા પાછળ હોય પણ દુઃખમાં જે આગળ હોય ને એના મિત્ર. ભરતજીની તો વાત જ કરી ના. અરે ઇવન તો આપણે વખાણ કરીએ એટલા ઓછા છે. એ ભગવાન કેવી કસોટી કરે છે મારી. જો એવી ચમત્કાર કરી દે ને મારો બધો દુઃખ દૂર થઈ જાય તો સારું. હે ભગવાન, શું કરે હવે? સમજાતું નહીં આપણે શું કરવું.
ચકુબા, મારા લંગોટી આયા, વર્ષો જૂના ભાઈબંધ. ઓહો, ચકુબા. શું બોલો, બોલો. તમને જોઈને તો હું રાજી થઈ ગયો, હે? ભરતજી, કઈ તમને મારી યાદ આવી આટલા બધા વર્ષે? લોહીના સંબંધો હોય ને હા, એ તો જન્મથી જ મળે, હા, બરાબર. પણ જે સાચો મિત્ર મળે ને એ નસીબદાર તો હોય. તું સજ મારો ભાઈ. પણ જે ગાળો દઈને ગળા વળગે ને એ જ સાચો મિત્ર હા, એ ભાઈ. તો સજ નો ભાઈ. કયો હવે? હું કેવું ચીકુબા? યાદ આવી ખરી મારી. કેવું કરતા હતા? કોઈ ઈંડાપલું કરતા હતા? હા, મજૂરી કરીએ, શું કરીએ, કયો ક્ષેત્રમાં? વાત સાચી અમારે તો બીજું છે, તમારે જેમ business રીતે કરીએ, કયો? અમારે ભગવાને મજૂરી લખી, નસીબમાં જે કરીએ એના પરસેવો પાડીએ, શું કરીએ, કયો? વાત સાચી છે યાર. મજૂરી અમે કરીએ, અમે કમાઈએ, અમે આપીએ તમને, એ તમે લેતા તો હો નહીં. બરાબર હે તો. તમારે તમારી મજૂરીનું જો ખાવું હોય. આપણે કોઈનું હરામ નું ક્યાં લઈએ કે તમને ખબર તો છે આપણો નિયમ આખો વર્ષો જૂનો. ધંધાળે તમારા છોકરાની ફી આવી એટલે મેં નતું કીધું કે ભરતજી લઈ જો. બરાબર, પણ અમે કોઈનું એહસાન લેતો નહીં, તમને ખબર તો છે. અરે ભાઈ, મને ખબર ખબર જ મળી આવી યાર ખાવાનું પાણી પાવાનું મજૂરી હું ખેતરમાં તો પોણીએ વાળું પણ બધું કરવું પડે. અમારે તમારે જેમ થોડી મિલો ચાલે છે. ઓહો તો હવે મસ્કરીઓ કરવા આયા છો તમે અમારે. ના ના મારા ના, ભાઈ, યાર, તને સુખ દુઃખ ની વાતો કરવા. તમને એવું લાગે અને મસ્કરી મારે કરવા? ને મારે ને તને હું એક કોમ આપવા આવ્યો હું કોમ કે અમારી ફેક્ટરી ઉપર તમે આવી જો. એવું ફેક્ટરી મને ના ફાવે યાર. અમે લ્યા મજૂરિયા લોકો અંગૂઠા સાહેબ, અમે હજુ ન્યાનું પગથિયું ભાર્યું નહીં. નોકરી લગાડવાની નોકરી ભણ્યા નોકરી નહીં. લગાડવાની એ તો મને એટલે આ તમારે એ મહેનત નહીં કરવી. મારો મજૂર આવો ત્યો મારા ભાઈ ખાલી બસ મજૂરોના હિસાબ કિતાબ રાખજો. પણ હું હું અંગૂઠા કેવું સાહેબ છું યાર. તમને ખબર તો છે મારા ભાઈ કે મને કશું લખતાય નહીં આવતું, વસતાય નહીં આવડતું. જો એ હું તમારા હિસાબો પણ રાખી. મારા ભાઈ આવી દી તમારા આવી ગરીબ પરિસ્થિતિ આવી મજૂરી કરીને અમે હવે તમને નહીં જોઈ શકતા યાર. આવી તો તમને એવું મળવા આવવું મારા પડે તોય અમારે તો આટલા પછી. 100 કિલોમીટર આટલે તમને મળવા આવવું પડે. અમે તમને ખાવા પીવાનું રહેવા મકવાન અમે બધું આપીશું તો તમે ત્યાં આવી જો અમારા જોડે. આવું પણ બધી એવું સુવિધા મારા મળી રહે લાયક તમને. કોમ હોવું જોવે ને હા, ભાઈ. તમારા એવું હું ભણેલો જોડે નહીં. તમારા લાયક જ કોમ છે. તમારે શું કરવાનું બસ ખાલી ધ્યાન રાખવાનું. સાઈડ ઉપર આપણું કોમ થતું હોય એ ધ્યાન રાખી જજો અને ફરી જજો તમારથી હોય. બાકી આવીને ખાટલો તમને બધું આપીશું તો જમવાનું ટાઈમે જમી લેવાનું, ઊંઘવાનું ટાઈમે ઊંઘી જજો. કરીએ હેરો ને તો પછી કરીએ નહીં, અમે તમને લેવા જ લેવા જ આવ્યા આવીએ છીએ. તમે તો. હેડો અમારા અંગાત બસ. અમારે બીજું મારે કઈ વખડું નહીં. તમે હેડો તો પછી તમે કહેતા હોય તો તમારે. બસ. હું કેવું અત્યારે છું બધું તમારું ક્ષેત્રનું કામ મૂકી દો. વિચારો હો મારા વિશે, મારા ભાઈબંધો તો પછી સુખ દુઃખ તમારા ક્ષેત્રનું બધું ચાલો, કામ તમારી મૂકી દો. હવે આ પરિસ્થિતિ બધી વિગત તમારા આ પરિજોને રૂમાલ લઈ લે, બગડી જાય. અમે તો માટી લઈએ એટલે અમાર તો ચાલે. શું વધુ નહીં. અમે તમે માટીમાં જ મોટા થઈ જાય જઈએ. એટલે હવે અમે માટીમાં અરે યાર અમે માટીમાં જ મીઠા થઈ જઈએ ને. અમે તમારા ભેગું રમતા જ ચાલે. પણ સારું કહેવાય તમને આટલા વર્ષે અમારી યાદ આવી એટલે. ભલે યાર, તો તમે અમુક તો લોકો યાર હોય છે અમારા- ભાઈ, મોટા માણસો થઈ જાય ને એટલે તમે- જેના ગરીબ ભાઈબંધોની તો ઓરે નહીં લેતા, કોઈ દાડો કોઈ ભાવે નહીં પૂછતા. તો સારું કહેવાય તમે તો અમારા વર્ષો જૂના ભાઈબંધ કહેવાય યાર. યાદ કર્યો મને એટલે. તમે કોઈ યાદ ના કરીએ. મારા ભાઈઓ, હું હમણાં હાલ જ ભગવાનને પ્રાર્થના કરતો હતો કે એવો કોક મારો ચમત્કાર કરી દે તો મારો સુખનો સૂરજ ઉગી જાય ને મારા ભગવાને ઘોડિયા નાથે તમને મોકલી દીધા ને મારો ચમત્કાર સુખનો થઈ ગયો. સૂરજ ઉગાડી દીધો. બોલો ભોળેનાથ કી ભાઈ નકળમ નેજાવાળો મારો ભોળોનાથ જે કરે ને એ ભરતજી કોઈની તાકાત નહીં. તો ભાઈ સાચી મહેનત કરો, સાચા મનથી યાદ કરો ને તો હવનું ભલું કરે ભગવાન. પણ તમારી નિષ્ઠા સાચી હોવી જોઈએ એ ભાઈ. તો સદ જો આપણે હવે નીકળીએ હવે ફોન હો નક્કી ભાઈ લગાડીએ. તમારા કપડા બપડા પેક કરો અને તમને હાલના હાલ મારા લઈ જવાય અમદાવાદ. બસ. મારે તો આ રૂમાલ બીજું કશું નહીં. કશું લેવું નહીં. હઉ. ચમ ભાભી છોકરોને બધો તો- લઈ લો. એમને ભણવાનું એ ત્યો જ હોય એ નહીં. તો પેલા હું આવું કોમ પર રહું 2-4 ના ના દાડા. ના ના એ તમને અલ્યા, હશે જ. સતુભા, હું અલ્યા, ફોન પહેલા જોવા દો મને પહેલા. ફાવો. ઈ કોમ હું જોવાનું એ બધું આપણે એમને મજૂરી પછી નહીં- પછી બીજા દાળ લાવી જઈએ રે, ના, બીજા ના, દાળ ના, લાવી જઈએ. મારે એમને મજૂરી નહીં લઈ જવાના. એમનું એ બસ એમનો એ ભાગ જ છે એમો. ઈવન ડોશીના છોકરાને પછી લાવી એ તો જઈએ રે. ના 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 એમને ફાલશે હજી તો બધાને ફાલશે અને એમને ચિકન સેટલ કરવાનો એ બધો. પછી હા, એ અમારે નહીં રાખવા. જગ્યા વગ્યા જોવીને એ તો બધું ફાલશે જ બધું એવું નહીં હા, લે આવો, કરવાનું. હેલો. यारा तेरी यारी को हम न भुला पाएंगे, याद करेगी दुनिया हमारा अफसाना यारा तेरी यारी को हमने तो खुदा माना. જય માતાજી મિત્રો, સાચી મિત્રતા એ જ છે કે જે સામેવાળાના સ્વાભિમાનને ઠેસ પહોંચાડ્યા વગર હાથ પકડે ને એને સાચી મિત્રતા કહેવાય દોસ્તો.
હવે જુઓ અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ફન ટાઈમ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, અને શેર કરો. હર હર મહાદેવ. હર હર મહાદેવ. આ મારું જીજેડું હા